ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ગઈકાલે આપણે એક્ટિવિટી 5 માં 2 પેરેગ્રાફ સુધી શીખ્યા હતા. તમને ગૃહ કાર્યમાં મેં સ્પેલિંગો પણ તૈયાર કરવા આપ્યા હતા, તો તમે તૈયાર કર્યા હશે એવી આશા રાખું છું. કદાચ કોઈ વિદ્યાર્થીએ ન કર્યા હોય તો આજે તે કરી લેવા, ત્યારબાદ આ વિડીયો જોવાનો છે તમારે. તો આપણે હવે જોઈએ એક્ટિવિટી 5 ને આગળ. તો આપણે 2 પેરેગ્રાફ શીખ્યા હતા. એમાં શીખ્યા હતા કે તેજસ્વીની છે એ પોતાની સાયકલ લઈ અને નદી કિનારાના ખરબચડા રસ્તા તરફ એ સાયકલને ચલાવવાની મજા માણે છે. હવે જોઈએ 3rd પેરેગ્રાફ. બુકમાં જોઈશું. She was riding at her top speed. Then she noticed a red button near the bell. What was that? She pushed the button. હવે જો, she was riding at her top speed. ટોપ એટલે સૌથી વધુ અને સ્પીડ એટલે ગતિ. તો એ પોતાની સાયકલ છે એને સૌથી વધુ ગતિએ ચલાવવાની મજા માણે છે. સ્પીડ એટલે શું થશે? ઝડપ. અથવા ગતિ. અને ટોપ એટલે સૌથી વધારે. તો એ બહુ વધારે ગતિથી સાયકલ ચલાવવાની મજા માણે છે. Then she noticed a red button. રેડ એટલે લાલ, બટન. પછી એનું ધ્યાન near the bell. એની સાયકલમાં બેલ છે, ઘંટડી, એની બાજુમાં એક રેડ બટન છે, એના તરફ એનું ધ્યાન જાય છે. What was that? તે મનમાં પ્રશ્ન પૂછે છે કે પેલું શું હતું? She pushed the button. પછી એ બટનને દબાવે છે. પુશ એટલે દબાવવું, ધકેલવું. અહીંયા દબાવવું થશે, બટન છે એટલે. એ ઘંટડીની બાજુમાં લાલ બટન જોઈએ છે તો એને પ્રશ્ન થાય છે મનમાં કે આ બટન શેનું હશે? પછી એ બટનને પ્રેસ કરી જોઈએ છે, એને દબાવી જોઈએ છે. લો એન્ડ બીહોલ્ડ. તો લો એન્ડ બીહોલ્ડ એટલે તરત જ. There came out a big fan on the rear wheel. The fan started rotating. Vroom, vroom. It thrilled Tejaswini. She pedaled the bicycle with full strength. And what a miracle! The bike's front wheel rose from the ground. And then the rear one. The bike was flying now. She pedaled faster and the bicycle went up and up. 3, 4, 5, 50 meters. She was thrilled. હવે આ પેરેગ્રાફ જોઈએ આપણે કે લો એન્ડ બીહોલ્ડ, તરત જ, જેવી એ પેલું બટનને પ્રેસ કરે છે કે તરત જ. There came out a big fan. ફેન એટલે પંખો. આઉટ એટલે બહાર. રેર વ્હીલ. રેર વ્હીલ એટલે પાછળનું પૈડું. ફ્રન્ટ વ્હીલ એટલે આગળનું પૈડું. રેર વ્હીલ એટલે પાછળનું પૈડું. તો રેર વ્હીલ. રેર વ્હીલ એટલે પાછળનું પૈડું. એ જેવી પેલું બટનને પ્રેસ કરે છે તરત જ એના પાછળના પૈડા પરથી એક મોટો પંખો બહાર આવે છે. કેમ આઉટ, બહાર આવે છે. The fan started rotating. To rotate એટલે ફરવું. પંખો ફરે તેને રોટેટ કહેવાય. રોટેશન કહીએ છીએ ને આપણે, એક પછી બીજાનો વારો આવે એને રોટેશન કહેવાય, એટલે ફરવું. તો એ પંખો છે એ સ્ટાર્ટેડ રોટેટિંગ, ફરવાનું શરૂ થાય છે. અને અવાજ આવે છે વ્રૂમ, પંખો પર એટલે અવાજ આવે ને તો એવો અવાજ આવે છે. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. ટુ થ્રિલ એટલે રોમાંચિત થવું. તો આ પંખાને ફરતો જોઈ તેજસ્વીની એકદમ ખુશ, ઉત્તેજિત થઈ જાય છે, એને મજા આવે છે. શી પેડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. અને જેવો પંખો ફરે છે એને મજા આવે છે તો સાયકલને પાછી વધારે તાકાતથી, સ્ટ્રેન્થ એટલે તાકાત. તો એ પંખાને વધુ તાકાતથી આ
એ જે પંખો ફરે છે એને જોઈ છે એટલે ખુશ થાય છે. તો તેજસ્વીની પોતાના સાયકલના પેડલ છે એને જોરથી વધુ તાકાતથી ચલાવે છે એની સાયકલને ફૂલ તાકાત સાથે. હવે આગળનો પેરેગ્રાફ છે એન્ડ વોટ અ મિરેકલ. ધ બાઇક્સ front wheel rose from the ground and then the rear one. The bike was flying now. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. She was thrilled. મિરેકલ એટલે ચમત્કાર. અહીંયા શું થાય છે? જેવી તેજસ્વીની પંખાને ફરતો જોઈએ છે ત્યારે વધુ તાકાતથી સાયકલ ચલાવે છે અને એક ચમત્કાર થાય છે. તો ચમત્કાર થાય છે. શું ચમત્કાર થાય છે? કે ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ. જો રેર વ્હીલ એટલે આપણે કહ્યું પાછળનું પૈડું, એ પ્રમાણે શબ્દ આવ્યો ફ્રન્ટ વ્હીલ. તો ફ્રન્ટ વ્હીલ એટલે શું થશે? આગળનું પૈડું. તો એ સાયકલ છે એનું આગળનું પૈડું ઊંચું થાય છે જમીન પરથી. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ એટલે નીચેથી ઊંચું થાય છે. ફ્રોમ ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન પરથી. એન્ડ ધેન અને પછી ધ રેર વન પાછળનું પૈડું પણ ઊંચું થાય છે. તો સાયકલ શું થાય છે? હવામાં ઉડવા લાગે છે. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. હવે સાયકલ ઉડી રહી છે. શી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ. તે જોરથી પાછી પેડલ મારવાનું ચાલુ રાખે છે એટલે સાયકલ છે ધીમે ધીમે ઊંચે થાય છે. કેટલી ઊંચે થાય છે? પહેલા તો 3 મીટર, 5 મીટર અને પછી 50 મીટર જેટલી ઊંચાઈ પર એ સાયકલ ઉડે છે. હવે એના પછીના પેરેગ્રાફમાં અહીંયા પેજ પર લાસ્ટ લાઈન છે સી વોઝ થ્રિલ્ડ. હવે સાયકલને ઉડતી જોઈ તેજસ્વીની છે ફરીથી ખુશ થાય છે. નાઉ શી વોઝ ફ્લાઇંગ. હવે તેજસ્વીની છે ઉડી રહી છે, સાયકલ એની ઉડી રહી છે. ઓવર ધ રિવર. ક્યાં થઈને ઉડી રહી છે? તો નદી પરથી. ઓવર એટલે ઉપરથી. She looked down. Oh, is that a kite in the river? It was a boat. She turned the handle towards her village. She saw her school. Oh no, there are so many leaves of trees on the roof. I will clean them tomorrow, she thought. What else could she see from there? હવે આ પેરેગ્રાફને સમજીએ તો એની સાયકલ છે એ ઊંચે ઉડવા લાગે છે, નદી પરથી ઉડે છે. શી લુક્ડ ડાઉન. હવે સાયકલ પરથી ઉડતા ઉડતા શું તે જોઈએ છે? તેજસ્વીની નીચે જોઈએ છે. ક્યાંથી ઉડે છે? નદી પરથી. તો એ નીચે જોઈએ છે. ડાઉન એટલે નીચે, લુક એટલે જોવું. ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. તો ઉપરથી એને એવું લાગે છે કે નદીમાં પતંગ પડ્યો છે. કાઇટ એટલે પતંગ, રિવર એટલે નદી. ઇટ વોઝ અ બોટ. પણ વાસ્તવમાં તે શું હતું? હોડી હતી. બોટ એટલે હોડી. એને એવું લાગે છે કે પતંગ છે પણ તે હોડી છે. શી ટર્ન્ડ ધ હેન્ડલ ટોવર્ડ્સ હર વિલેજ. હવે ઉપર ઉડતા ઉડતા પોતાના ગામ તરફ, ટોવર્ડ્સ એટલે ની તરફ, એ પોતાનું હેન્ડલ ફેરવે છે. હવે પોતાના ગામ તરફ પાછી આવે છે. શી સો હર સ્કૂલ. રસ્તામાં તે પોતાની સ્કૂલને જુએ છે. ઓ નો અને કહે છે ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. હવે ઉપર ઉડે છે એટલે એને ધાબા જે સ્કૂલ છે એનું છાપરું દેખાય, ઉપરનો ભાગ છત દેખાય. આપણે નીચે ચાલતા હોય તો ના દેખાય, પણ એ સાયકલ એને ઉપર ઉડે છે 50 મીટર ઊંચાઈ પર, એટલે એને ઉપરથી જોઈએ છે છત એની સ્કૂલની. તો એ કહે છે કે ઓ નો ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ. એમ કે આ સ્કૂલની છત પર તો ઘણા બધા વૃક્ષોના પાંદડા પડ્યા છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. હું આવતીકાલે આવીશ. ટુમોરો એટલે આવતીકાલે અને ક્લીન એટલે સાફ કરવું. આવતીકાલે અહીંયા આવીશ અને સ્કૂલ પર જે પાંદડા પડ્યા છે એને સાફ કરીશ. શી થોટ એવું વિચારે છે. વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર. હવે આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે તેજસ્વીની છે સ્કૂલની છત પર એને વૃક્ષોના પાંદડા પડેલા જોયા. એના નદી કિનારેથી ગામ તરફ પાછી આવે છે. હવે એના ઘરે પહોંચશે ત્યાં સુધી તે રસ્તામાં શું શું જોશે
એ પ્રકારનો આપણને પ્રશ્ન આપ્યો છે અને નીચે 3 લાઈન આપી છે. તો એને રસ્તામાં શું શું દેખાશે એ તમારે આ 3 લાઈનમાં લખવાનું. તો બોલો, એવું દેખાય ને કેટલા બાળકો મેદાનમાં રમતા હોય, રસ્તામાં કોઈ હોસ્પિટલ આવતી હોય, પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય ને પીએચસી ગામડામાં, તો એવું પ્રાઇમરી હેલ્થ સેન્ટર પણ હોય, સ્કૂલ જોઈ એ પ્રમાણે બીજું કોઈ પોસ્ટ ઓફિસ કે એવું ભવન પણ હોય. તો તમારે એને રસ્તામાં બીજું શું શું દેખાયું હશે એવી 5-6 બાબતો આ જે લાઈન આપી છે એમાં લખવાનું. હવે જોઈએ આગળ. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. પેલો પાર્ટ 1 હતો, હવે પાર્ટ 2 શરૂ થાય છે. તો પાર્ટ 2 માં આપ્યું છે નાઉ she was over the farms and fields, green fields. She was enjoying the beautiful view, and then she noticed a flock of birds on her way. She applied the brakes. The fan stopped and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly. But within seconds, dhadam, she cried out, "Oh, Ma!" તો આ પેરેગ્રાફ જોઈએ તો now she was over the farms and fields. farm એટલે ખેતર, તો farms એટલે ખેતરો અને field એટલે મેદાનો. રસ્તામાં ખેતરો પણ આવતા હોય ને અમુક એમના મેદાનો પણ આવતા હોય, એટલે farm એટલે શું થશે? ખેતર. field એટલે મેદાન. તો રસ્તામાં એને ખેતરો અને મેદાન જોયા. she was enjoying the beautiful view. હવે આ ફાર્મ અને ખેતરો છે જોઈને એને મજા આવી, આ સરસ મજાનું દ્રશ્ય છે એની એને મજા માણી. and then she noticed a flock of birds. flock of birds એટલે પક્ષીઓનું ટોળું. તો તેજસ્વીની છે ખેતરો અને મેદાનોની મજા માણે છે, પછી તેનું ધ્યાન પક્ષીઓના ટોળા પર પણ જાય છે. he applied the brakes. અને જેવું પક્ષીઓનું ટોળું ઉડીને એની સામે આવતું હોય એવું એને લાગે છે તો એ બ્રેક મારે છે, એની સાયકલને બ્રેક લગાવે છે. the fan stopped. અને જેવી બ્રેક મારે છે તો પંખો ફરતો બંધ થઈ જાય છે. and the bikes started coming down. coming down એટલે નીચે આવવું. તો જેવી બ્રેક મારે છે એવો પંખો ફરતો બંધ થઈ જાય છે અને એની સાયકલ ધીમે ધીમે નીચે આવવા લાગે છે. તેજસ્વીની ક્લોઝ્ડ હર આઈઝ. હવે તેજસ્વીની ગભરાઈ જાય છે, ઉપર ઉડતી છે અને અચાનક નીચે આવે છે તો એની આંખો બંધ કરી દે છે. આપણે પણ એવું કરીએ ને, ઘણી વાર ચકડોળમાં એમાં બેઠા હોય અને ડર લાગે ત્યારે આંખો બંધ કરી દઈએ છીએ. હિંચકામાં બેઠા હોય અને ફૂલ હિંચકો ખાતા હોય તો પણ એવું કરીએ છીએ. તો અહીંયા તેજસ્વીની પણ એવું કરે છે, એની આંખો બંધ કરી દે છે. and held the handle tightly. હેન્ડલ એની સાયકલનું જે હેન્ડલ હોય આપણે એને આપણી ભાષામાં ગવંડર કહીએ, તો એ હેન્ડલને ટાઈટલી એટલે ખૂબ સરસ રીતે ટાઈટ પકડે છે. તો એ હેન્ડલ છે એને ટાઈટલી પકડે છે. એ ધીમે ધીમે નીચે આવે છે, ડરે છે, આંખો બંધ કરે છે, પણ હેન્ડલને ટાઈટલી પકડી રાખે છે. બટ વિધિન સેકન્ડ્સ. પણ થોડી જ સેકન્ડમાં ધડામ એવો અવાજ આવે છે. સી ક્રાઇડ આઉટ. અને તે ટુ ક્રાય એટલે રડવું, રડી પડે છે. ઓ મા એમ કરીને રડે છે ગભરાઈને. હવે લાસ્ટ પેરેગ્રાફ છે. શી ઓપન્ડ હર આઈઝ. ઓ માય ગોડ, ઇટ વોઝ અ ડ્રીમ. શી ગોટ અપ, washed her face and looked into the mirror. It was a dream this time, but it will not be a dream forever. She promised herself, I will make a bike like this and fly over my village. She smiled at herself in the mirror. She opened her eyes. જેવો ધડામ કરીને અવાજ આવે છે તો એની આંખો ખુલે છે રડ્યા પછી અને કહે છે કે ઓ માય ગોડ, અરે ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ. ડ્રીમ એટલે સ્વપ્ન. આ તો એક સ્વપ્ન છે. એમ કે આ તો એક સ્વપ્ન હતું.
શી ગોટ અપ, તે ઊભી થાય છે, પથારીમાં નીચે પડી છે ત્યાંથી ઊભી થાય છે. વોશ્ડ હર ફેસ, એનો ચહેરો ધોએ છે. એન્ડ લુકડ ઇન્ટુ ધ મિરર, અને અરીસા સામે જુએ છે. મિરર એટલે અરીસો. ઇટ વોઝ અ ડ્રીમ. ડ્રીમ એટલે સ્વપ્ન, એમ કે આ તો એક સ્વપ્ન હતું. ધીસ ટાઈમ, એમ કે આ વખતે સ્વપ્ન હતું. બટ આઈ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. ફોર એવર એટલે હંમેશા. આ વખતે તો આ સ્વપ્ન હતું, પણ હંમેશા માટે હું એને સ્વપ્ન નહીં રહેવા દઉં. તો ફોર એવર એટલે હંમેશા. તે મનોમન નક્કી કરે છે કે આ વખતે તો સ્વપ્ન છે, પણ હું એને હંમેશા માટે સ્વપ્ન નહીં રહેવા દઉં. સી પ્રોમિસ્ડ હરસેલ્ફ. પ્રોમિસ એટલે વચન આપવું. તે પોતાની જાતને વચન આપે છે. આઈ વિલ મેક અ બાઇક. હું પણ એમ કે સાયકલ બનાવીશ. લાઈક ધીસ, આ પ્રકારની. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ, અને મારા ગામ પરથી ઉડીશ. સી સ્માઇલ્ડ એટ હરસેલ્ફ ઇન ધ મિરર. અને અરીસામાં જોઈ તે પોતાની જાત તરફ સ્માઇલ કરે છે. તો આ તેજસ્વીનીની સ્ટોરી આપણે સાંભળી, એને બુકમાંથી વાંચી અને સમજ્યા. તેજસ્વીની શું કરે છે? નીચે પડે છે ત્યારે એની આંખો ખોલે છે તો એને ખબર પડે છે કે આ તો મારું એક સ્વપ્ન હતું. ઊભી થઈ, ચહેરો ધોઈ, અરીસા સામે જોઈ અને પોતાની જાતને કહે છે કે આજે તો આ સ્વપ્ન હતું, પણ હંમેશ માટે હું એને સ્વપ્ન નહીં રહેવા દઉં. અને તે પોતાની જાતને એક વચન આપે છે કે હું પણ આ પ્રકારની સાયકલ બનાવીશ અને મારા ગામ પરથી આ રીતે ઉડીશ, એમ કરી અને અરીસામાં જોઈને સ્માઇલ કરે છે. તો અહીંયા આ એક્ટિવિટી 5 પૂરી થાય છે. એને આપણે તમારે શું કરવાનું છે? બુકમાંથી ધ્યાનપૂર્વક એનું વાંચન કરવાનું છે, એને સમજવાની છે, અને બધા જ સ્પેલિંગો ગઈકાલે ફોટો મોકલ્યો હતો એ અને આજે મોકલીશ એ પણ તૈયાર કરવાના છે. હવે આપણે આ એક્ટિવિટીનો વિડીયો જોઈશું. Activity 5. Smile in the mirror. It was 11th April 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. It was Tejaswini's 12th birthday. તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. It was a unique bike. તે અદ્વિતીય સાયકલ હતી. Blue in color, a soft seat, a little bell, and a rear view mirror. રંગે ભૂરી, પોચી સીટ, એક નાની ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. When Tejaswini saw her bicycle, જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી, Wow! Wow! She felt proud. તેને ગૌરવની લાગણી થઈ. She placed her foot on left pedal and yelled. તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી. Here I go! Woohoo! હું આ ચાલી! Woohoo! She moved faster and faster. તે વધારે અને વધારે ઝડપથી ચાલી. She went to the river bank. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at the top speed. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the bell. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. What was that? તે શું હતું? She pushed the button. તેણે બટન દબાવ્યો. Lo and behold!
જુઓ તો ખરા. There came out a big fan on the rear wheel. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. પંખો ફરવા લાગ્યો. Vroom, vroom. Vroom, vroom. It thrilled તેજસ્વીની. તેજસ્વીની ઉત્તેજિત થઈ. She pedaled the bicycle with full strength. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. And what a miracle! અને શો ચમત્કાર! The bike's front wheel rose from the ground. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું. And then the rear one. અને પછી પાછલું પૈડું. The bike was flying now. હવે સાયકલ ઉડતી હતી. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying over the river. હવે તે ઉડતી હતી નદીની ઉપર. She looked down. તેણે નીચે જોયું. Oh, is that a kite in the river? અરે, શું નદીમાં પતંગ છે? It was a boat. તે હોડી હતી. She turned the handle towards her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યો. She saw her school. તેણે તેની શાળા જોઈ. Oh no! There are so many leaves of trees on the roof. અરે ના, છત પર વૃક્ષોના ઘણા પાંદડા છે. I will clean them tomorrow. She thought. હું આવતીકાલે તે સાફ કરીશ. તેણે વિચાર્યું. What else could she see from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. Green fields. She was enjoying the beautiful view. લીલા ખેતરો, તે સુંદર દ્રશ્યોનો આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું. She applied the brakes. તેણે બ્રેક લગાવી. The fan stopped and the bike started coming down. પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની closed her eyes and held the handle tightly. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. But within second, ધડામ! પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ! She cried out. તે બૂમ પાડી ઉઠી. Oh, Ma! She opened her eyes. તેણે તેની આંખો ખોલી. Oh my God! It was a dream. હે ભગવાન! તે સ્વપ્ન હતું. She got up, washed her face and looked into the mirror. તે ઉઠી, તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. It was a dream this time. But it will not be a dream forever. હમણાં તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશા માટે સ્વપ્ન રહેશે નહીં. She promised herself. તેણે પોતાની જાતને વચન આપ્યું. I will make a bike like this and fly over my village. હું આના જેવી જ એક સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. She smiled at herself in the mirror. તે અરીસામાં જોઈને હસી.